નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે વિષય નામું ધોરણ 12 વિષય નામામાં ભાગ 1નો અભ્યાસ કરી રહ્યા છીએ। આ ભાગની અંદર આપણે પ્રકરણ નંબર 1નો અભ્યાસ કરી રહ્યા છીએ। આ પ્રકરણમાં આપણે અત્યાર સુધીમાં કે છેલ્લા લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 6 સુધીનો અભ્યાસ કર્યો હતો। આપણે ઉદાહરણ નંબર હવે 7થી આપણે શરૂઆત કરીએ છીએ। ઉદાહરણ 7 પેજ નંબર 18થી આપણે ચાલુ કરશું। ઉદાહરણ નંબર 7 પેજ નંબર 8 ઉપર રામ, લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદારો છે। તારીખ 1/4/2016ના રોજ તેમની મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000 હતી। આપણે એને એક કોષ્ટક સ્વરૂપે દર્શાવશું કે એને આપણે લખીએ આપણે વિગત અને ત્રણે ભાગીદારના નામ રામ, લક્ષ્મણ અને સીતા। આ રીતે આપણા 3 ભાગીદારો છે। હવે ત્રણે ભાગીદારની આપણને મૂડી આપેલી છે, તો મૂડી આપણા માટે આપી છે 40,000, પછી 30,000 અને 80,000 આપણને આ ત્રણેની મૂડી આપેલી છે। હવે પ્રશ્ન એવો છે કે વર્ષના અંતે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો આપણે એની ભૂલ સુધારણા નોંધ આપણે આપવાની છે। હવે જો આનો અર્થ એવો થયો કે આપણે એને મૂડી આપી દીધી પણ મૂડી પર વ્યાજ આપ્યું નથી, તો સૌપ્રથમ આપણે આ જે એની મૂડી છે એ મૂડી ઉપર એના 12% લેખે વ્યાજ ગણવાનું છે। આપણે પહેલાં 12% મૂડી પર વ્યાજ ગણીએ। 12% મૂડી પર વ્યાજ। હવે 40,000ના 12% કાઢીએ તો 40,000ના 12% એટલે 4,800। પછી 30,000ના 12% કરશું તો 3,600 રૂપિયા થશે, અને 80,000ના 12% કરશું એટલે આપણને 9,600 આ આપણને મૂડી પર વ્યાજ મળશે। હવે આની આપણે જ્યારે હિસાબી અસર કે ભૂલ સુધારણા નોંધ કરવી હોય તો આનું આપણે કુલ વ્યાજ ગણવું પડે કે કુલ કેટલું વ્યાજ થઈ છે। અહીંયા આપણે બીજું એક કોષ્ટક વધારી દઈએ કુલ, તો કુલ વ્યાજ જોઈએ તો આપણને કુલ વ્યાજ મળે છે 18,000 રૂપિયા। આ 4,800 પ્લસ 3,600 પ્લસ 9,600 18,000। હવે આ 18,000 આપણે એને નફા નુકસાનના પ્રમાણમાં વેચવું પડે, પણ આ પ્રશ્નની અંદર નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી। તો જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે જોગવાઈ અનુસાર આપણે એને સરખા પ્રમાણમાં નફો નુકસાન વેચવો પડે। તો એ જ રીતે આ મૂડી પર વ્યાજને સરખા પ્રમાણમાં વેચતા, એટલે અહીંયા કુલ વ્યાજ આપણું કુલ વ્યાજ 18,000 જે હતું એ સરખા પ્રમાણમાં વેચતા હવે 18,000ને જો તમે સરખા પ્રમાણે વેચો તો દરેક ભાગીદારના ભાગે 6,000, 6,000 અને 6,000 આવશે, એટલે આપણે એ જ રીતે આ કુલ 18,000 જ થાય, અને 18,000ને આપણે સરખા પ્રમાણમાં વેચી દીધું। હવે અહીંયા આપણે બાદ કરીએ તો 4800માંથી 6,000 બાદ કરો એટલે
12,000 જવાબ આવે। જ્યારે 3600માંથી 6,000 બાદ કરો એટલે -2400 જવાબ આવે। અને ત્રીજાનું જ્યારે આપણે આનું બાદ કરો 9600 - 6,000 એટલે એ પ્લસમાં આપણને 3600 જવાબ મળે। તો અહીંયા જો આગળનું આપણે જે ઉદાહરણ કર્યું હતું કે જેનો જવાબ માઇનસ હતો એના મૂડી ખાતે આપણે શું કરતા હતા? ઉધાર કરતા હતા। એટલે એની પાસેથી મતલબ એવો થતો હતો કે એની પાસેથી આપણે પૈસા લેવાના હતા। તો અહીંયા પણ એ જ રીતે આની પાસેથી આપણે પૈસા લેવા પડે એટલે આપણે એ બે મૂડી ખાતે આપણે કરીશું ઉધાર, અને જેના જવાબ પ્લસ આવેલો છે એના ખાતે આપણે શું કરવું પડશે? જમા કરવું પડશે। તો આપણે એની ભૂલ સુધારણા નોંધ લઈએ તો આપણે અહીંયા ભૂલ સુધારણા નોંધ માં ભૂલ સુધારણા નોંધમાં આ બેના ખાતે શું થશે? ઉધાર કરવું પડે। તો આની આપણે આમ નોંધ લઈએ તો રામના મૂડી ખાતે ઉધાર, લક્ષ્મણના મૂડી ખાતે ઉધાર, તે સીતાના મૂડી ખાતે રકમમાં રામના મૂડી ખાતે 1200, લક્ષ્મણના મૂડી ખાતે 2400 એટલે તમારે અહીંયા કુલ 3600 રૂપિયા સીતાના મૂડી ખાતે આવી જાય। તો અહીંયા આપણે જોયું કે જ્યારે મૂડી આપી હોય અને મૂડી પર વ્યાજ ન આપ્યું હોય કે ગણવાનું રહી ગયું હોય તો એના માટે શું કરવાનું? તો કે પહેલાં જે કાયદેસર જે 12% લેખે વ્યાજ કાઢવાનું, કારણ કે 12% આપ્યા છે, 10% કીધું હોય તો 10% લેખે આપવાનું। અહીંયા 12% લેખે બધાના વ્યાજ ગણતા 4800, 3600 અને 9600 વ્યાજ આવ્યું। હવે એનો કુલ સરવાળો કરો એટલે એ થશે 18,000 રૂપિયા। હવે આ 18,000 રૂપિયાને આપણે પછી શું કર્યું? તો કે સરખા પ્રમાણમાં શું કામ વેચ્યા? કારણ કે આ પ્રશ્નની અંદર આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી। જો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો પછી સરખા પ્રમાણે નહીં વેચાય, તો પછી એ નફા નુકસાનના પ્રમાણમાં જ વેચાશે। પણ અહીંયા નથી આપ્યું એટલે આપણે એને સરખા પ્રમાણમાં 18,000ને વેચતા 6,000, 6,000 ને 6,000 આવ્યા। હવે તફાવતની રકમ જોઈએ તો 4800માંથી 6,000 બાદ કરો એટલે 1200 વધે, માઇનસમાં 1200 વધે। 3600 - 6,000 કરો એટલે -2400 વધે, અને 9600માંથી 6,000 બાદ કરો એટલે 3,600 વધે। હવે આનો અર્થ થાય આ બંને પાસેથી આપણે પાછા લેવા પડશે અને આને એટલી રકમ આપવી પડશે। તો જેની પાસેથી લેવાના હોય એના ખાતે આપણે ઉધાર કરવાનું, આ ખતવણી સ્વરૂપે ઉધાર થાય એમ ગણવું પડે। એટલે આ બંનેના મૂડી ખાતે શું કરવાનું? રામના મૂડી ખાતે ઉધાર, લક્ષ્મણના મૂડી ખાતે ઉધાર, અને તે સીતાના મૂડી ખાતે। આ હતું ઉદાહરણ નંબર 7, અને એની જે વિગતો હતી કે એની અંદર આપણને મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું એની આપણે અહીંયા અસરો આપી। હવે જોઈએ ઉદાહરણ નંબર 8। ઉદાહરણ નંબર 8, બાલચંદ્ર, દર્શના અને અંકિત 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે। 3 ભાગીદારો આપ્યા છે, 3 ભાગીદારનું પ્રમાણ પણ આપેલું છે। નફા નુકસાનનું પ્રમાણ બરાબર 5:3:2 આ એનું પ્રમાણ આપ્યું છે। વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે। ઉપાડ પર વ્યાજ અનુક્રમે 1000, 800 અને 600 આપેલું છે। આપણને ઉપાડ પર વ્યાજ આપી દીધું છે।
ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ 1000, પછી 800 અને 600. આ રીતે આપણને 3 ભાગીદારનું ઉપાડ પર વ્યાજ આપ્યું છે. એટલે કે આટલું આપવાનું હતું પણ એ અપાણું નથી. હવે આપણે એની અસર આપવાની કીધી તો આપણે ભૂલ સુધારણા નોંધ લખો. હવે આમાં પણ આપણે એ જ રીતે કોષ્ટક સ્વરૂપે સમજીએ કે વિગત અને 3 ભાગીદારના નામ ભાલચંદ્ર, પછી દર્શના અને અંકિત. આ રીતે આપણને 3 ભાગીદાર આપે છે. હવે આમાં શું કરવાનું તો કે આપણે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. આ પ્રમાણને આપણે આ જે 3 જે વ્યાજ આપ્યા છે એ વ્યાજનો સરવાળો કરી અને એ વ્યાજને આપણે નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનું છે. તો અહીંયા આપણે વિગતમાં લખીશું કે કુલ વ્યાજ કેટલું થશે? 1000 વત્તા 800 એટલે 1800, 1800 વત્તા 600 એટલે કુલ વ્યાજ જે 2400 રૂપિયા થાય. આ કુલ વ્યાજ નફા નુકસાનના પ્રમાણમાં વેચતા ₹2400 નફા નુકસાનના પ્રમાણમાં વેચતા ભાલચંદ્રને કેટલા આવશે તો કે ભાલચંદ્રને 1200, પછી દર્શનાના 720 અને અંકિતના આવશે 480. એટલે આપણને અહીંયા કુલ રકમ આ રીતે આપણને ₹2400 મળી. આપણે ગણતરી કરવી હોય તો એકવાર અહીંયા ગણતરી ફક્ત આપણે અમસ્તા દેખાડીએ તો જો એ પહેલી ગણતરી ભાલચંદ્ર એટલે બી માટે કરવી હોય તો 2400 ગુણ્યા એનો નફા નુકસાનનું પ્રમાણ હતું 5 અને એને ભાગ્યા 5 ને 3 8 ને 2 10. આ રીતે એનું થતાં આપણને જવાબ મળશે 1200. પછી ભાલચંદ્ર પછી દર્શના માટે જોઈએ તો 2400 ગુણ્યા 3 એને ભાગ્યા 10 અને પછી અંકિત માટે જોઈએ તો 2400 ગુણ્યા 2 એને ભાગ્યા 10. આ રીતે જે વેચો એટલે આપણને આ રકમ મળશે 1200, 720 અને 480. હવે આ વેચાઈ ગયું. હવે એક ઉપાડ પર વ્યાજની આ અસર આપવાની તો બાકી જ હતી એટલે એ અસર હવે આપી દઈએ. ઉપાડ પર વ્યાજમાં 1000, 800 અને 600 એ જે અસર આપી છે એ આપણે ઉપર જે બાકી હતી એ અસર હવે આપી દીધી. હવે આનો આપણે સરવાળો બાદ બાકી તો 1200 - 1000 કરો એટલે +200 આવે. પછી 720 - 80 કરો, 720 - 800 કરો એટલે -80 આવે. 480માંથી 600 બાદ કરો એટલે કેટલા આવે? 120 આવે. હવે અહીંયા પણ આપણે એ સમજાતા કે માઇનસમાં આવે એટલે એ હંમેશા શું કરવું પડે? ઉધાર કરવું પડે. અને પ્લસમાં આવે એટલે એનો ભાગીદારના મૂડી ખાતે શું કરવું પડે? જમા કરવું પડે. હવે આની આપણે ભૂલ સુધારણા નોંધ જોઈએ તો ભૂલ સુધારણા નોંધ હવે એના માટે જોઈએ તો જો આ બંનેના માઇનસ આવ્યા એટલે એ બંનેના મૂડી ખાતે શું કરવું પડે? ઉધાર કરવું પડે. એટલે કે ભૂલ સુધારણા નોંધમાં એક આવશે દર્શનાના મૂડી ખાતે ઉધાર, પછી અંકિતના મૂડી ખાતે ઉધાર, તે ભાલચંદ્રના મૂડી ખાતે. રકમ તો દર્શનામાં ઉધારમાં 80, અંકિતમાં 120
એટલે કુલ 200 રૂપિયા આવશે ભાલચંદ્રના મૂડી ખાતે. તો આ આપણે ઉદાહરણ નંબર 8. 7માં અને 8માં ફેર કેટલો? તો કે ઉદાહરણ 7માં મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલું હતું, 8માં ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલું હતું. 7માની અંદર 2 પ્રમાણ આપ્યા હતા કે ભાઈ મૂડી આપી હતી ને મૂડીનું પ્રમાણ કરીને સરવાળો કર્યો હતો. એ જ રીતે અહીંયા પણ પહેલાં આપણે ઓલામાં શું કરતા, પહેલાં 12% કાઢ્યા હતા, પછી સરવાળાને વેચ્યો હતો. ઉપાડ પર વ્યાજમાં ઊંધું, પહેલાં આપણે ઉપાડ જેટલો આપ્યો એનો સરવાળો કરીને વેચી દીધો અને પછી એનું જે હતું એને એ વ્યાજની અસર આપી હતી. તો આ 2 ફેર, એમાં બંનેમાં જે રીતે ઉધાર હતું એ બંને મૂડી ખાતે ઉધાર કર્યું હતું અને જે પ્લસમાં હતું એના ખાતે આપણે શું કર્યું હતું, જમા કરેલું હતું. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 9. યુસુફ, હારૂન અને કોડાવાલા 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 આ આપણને આપેલું છે. પછી કીધું છે કોડાવાલાને નફામાંથી ઓછામાં ઓછા 36,000 મળશે એવી ખાતરી યુસુફ અને હારૂને આપેલી છે. એટલે કે ગમે એટલો નફો થાય, ભાગીદાર કોડાવાળાને ફરજિયાત 36,000 આપવાના. 36,000 કરતાં વધારે થાય તો કોઈ પ્રશ્ન નથી, પણ જો એનો નફો 36,000 કરતાં ઓછો થયો, કોનો? કોડાવાળાનો, તો 36,000 કરતાં જેટલો ઓછો થયો હોય એટલો નફો બાકીના 2 ભાગીદાર છે એ આપશે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ 36,000 નફો થવો જોઈએ એના ભાગે, પણ એના ભાગે 20,000 જ નફો આવ્યો, તો કેટલો ઘટ્યો? 16,000. તો એ 16,000 બાકીના 2 ભાગીદારો એના નફા નુકસાનના પ્રમાણમાં ભોગવશે. એનું આપણે જોઈએ, આગળ આવશે જ તે. તારીખ 31/3/2016ના રોજ પૂરા થતા વર્ષના પેઢીનો નફો 1,80,000 છે. નફો આપેલો જ છે, નફો 1,80,000 આપ્યો હોય તો આ નફાને વેચતા ભાગીદારો વચ્ચે નફાની વેચણી કેવી રીતના થશે તે આપણે એને આપવાનું કે બતાવવાનું છે કે ભાઈ ભાગીદારો વચ્ચે કેટલો નફો કેવી રીતના વેચે. તો એની માટે શું કરવાનું, તો કે સૌ પ્રથમ આપણે આ નફાને નફા નુકસાન પ્રમાણમાં વેચી દેવું. 2 વસ્તુ આપેલી છે, નફો આપેલો છે અને નફા નુકસાનનું પ્રમાણ પણ આપેલું છે. તો આપણે એમાં પહેલાં વેચી દઈએ. તો દરેકના ભાગે કેટલી કેટલી રકમ આવે એ પહેલાં આપણે જોઈ લઈએ. તો પહેલાં યુસુફના ભાગનો નફો બરાબર કુલ નફો છે 1,80,000 ગુણ્યા એનો ભાગ 3 અને ભાગ્યા કુલ ભાગ કેટલા? 6. તો એનો નફો આવશે 90,000 રૂપિયા. પછી હારૂનના ભાગનો નફો બરાબર 1,80,000 ગુણ્યા 2 ભાગ્યા 6 કરશો તો એનો નફો આવશે 60,000. અને ત્રીજો કોડાવાળાના ભાગનો નફો બરાબર 1,80,000 ગુણ્યા 1/6 એટલે એનો નફો આવે છે 30,000. જો અહીંયા આપણે 3ને નફો વેચી દીધો. હવે આપણે જોઈએ કોડાવાળાને. તો કોડાવાળાને કેટલો નફો મળ્યો? 30,000. અને આપણે એને ઓછામાં ઓછી કેટલી ગેરંટી આપી હતી? 36,000. મતલબ કેટલો નફો એને ઓછો મળ્યો? 6,000. તો એ 6,000 નફો હવે શું કરવાનો? તો કે હવે એ 6,000 એને આપવાનો જ છે. આપશે કોણ? તો
તો કે આ બંને યુસુફ અને હારૂન છે એ બંને એને એના નફાના નુકસાનના પ્રમાણમાં એને આપશે. તો અહીંયા જો કોડાવાળાને ની ખૂટતી રકમ કે ઘટતી રકમ, કોડાવાળાની ઘટતી રકમ, ખૂટતી રકમ કેટલી? તો કે 36,000ની બોલી કરી હતી અને એના ભાગનો નફો 30,000 જ થયો. એટલે એ બાદ કરતાં કુલ ખૂટતી રકમ 6,000 જે આવી છે, આ 6,000 હારૂન અને યુસુફ તેના નફા નુકસાનના પ્રમાણમાં વેચશે. નફા નુકસાન પ્રમાણમાં આપશે કે વેચશે. એટલે કોડાવાળાને 36,000 પૂરેપૂરા જ આપવાના, પણ જે ઘટ્યા એ 6,000 હારૂન અને યુસુફ આવશે. હવે જો નફા નુકસાનનું પ્રમાણ હતું 3:2:1, કુલ નફા નુકસાનનું પ્રમાણ કેટલું હતું? 3:2:1. પણ કોડાવાળાને તો આપણે પૈસા આપવાના છે, એટલે કોડાવાળાનો ભાગ વયો જ જાય, કોડાવાળાના ભાગને ધ્યાનમાં લેવાનો નથી. તો એનું પ્રમાણ કેટલું થઈ ગયું ગણાય? હવે 3:2. આ 3:2ના પ્રમાણમાં હારૂન અને યુસુફ વેચશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે એવી વેચણી કરીએ તો વેચણી કરતાં જોઈએ તો કોને કેટલા મળે, તો એના માટે આપણે કોષ્ટક સ્વરૂપે દર્શાવી શકાય, આમનામ પણ પહેલાં આપણે આ વેચી લઈએ. હાલો, તો અહીંયા યુસુફનો ત્યાગ, યુસુફ કેટલા આપશે? યુસુફનો ત્યાગ બરાબર કેટલો ત્યાગ કરશે? 6,000 ગુણ્યા એનો ભાગ 3 અને ભાગ્યા કુલ ભાગ 5. એટલે એ યુસુફ છે એ 3600 રૂપિયાનો ત્યાગ કરશે અને હારૂનનો ત્યાગ બરાબર 6,000 ગુણ્યા 2/5, એટલે એ ત્યાગ કરશે 2400. આટલા રૂપિયા યુસુફ અને હારૂન આપશે. હવે આપણે કોષ્ટકમાં દર્શાવીએ તો હવે એની વેચણી પાત્ર રકમ ત્રણેયને કેટલી મળે એ જોઈએ. હવે વેચણી પાત્ર રકમ રકમમાં આપણે આ રીતે બનાવશું. તો વિગત ત્રણેના નામ, હારૂન, પેલો યુસુફ, પછી હારૂન અને કોડાવાલા. હવે એને પહેલાં નફો મળ્યો તો એ લખી નાખ્યા. તો કે નફો એ ત્રણેયને મળ્યો હતો 90,000, પછી 60,000 અને પછી મળ્યો હતો કોડાવાલાને 30,000. એટલે હવે જો આ બે છે આને આપેશ ને, એટલે આમાંથી માઇનસ કે જે કરો એ માઇનસ ઓલા કેટલા આપે છે? આ 36,000 આપે છે, એટલે સોરી 3600 આપે છે, પછી હારૂન આપે છે 2400, એટલે આ આને 6,000 રૂપિયા મળે છે. તો આ રીતે આપણે કરીએ તો હવે ખરેખર જે નફો ત્રણેયને મળે એ કેટલો મળે? તો કે ખરેખર નફો 90,000માંથી 3600 આપી દીધા, એટલે 3600 આપતા ખરેખર નફો એને 86,400 મળે છે. આ 2400 આપતા 57,400 મળે છે, 57,600 મળે છે અને આને ખરેખર નફો 3600 મળે છે. આ આપણે આ રીતે નફાની વેચણી કરી. આ રીતે નફો આપણે આપવાનો હતો. એક ભાગીદારને જે ખૂટતી રકમ હતી એ ખૂટતી રકમ બાકીના બે ભાગીદાર એના નફા નુકસાનના પ્રમાણમાં વેચશે, એ આપણે જોયું. આ રીતે ઉદાહરણ 9માં આ ગેરંટી આપી હોય એવી એક રીત આપણે જોઈ. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 10.
ઉદાહરણ નંબર 10, એક પેઢીના ભાગીદાર ગિરીશની ઉપાડની 6000 અને વેચણી પાત્ર નફાની 9000ની અસર આપ્યા બાદ, એટલે ઉપાડ 6000 આપ્યું છે, ઉપાડ બરાબર 6000, નફો બરાબર 9000 અને આખરની મૂડી બરાબર 96,000. આ રીતે આપણને આટલી માહિતી આપી છે અને કીધું છે કે મૂડી પર વાર્ષિક 8% લેખે વ્યાજ ગણો. હવે આનો એક નિયમ છે કે ભાઈ મૂડી પર જ્યારે વ્યાજ ગણવાનું હોય તો એ શરૂની મૂડી ઉપર ગણાય, આખરની મૂડી ઉપર ગણાતું નથી. કેની ઉપર ગણાશે? શરૂની મૂડી ઉપર ગણાય. તો આપણી પાસે શરૂની મૂડી નથી, તો આ 3 માહિતીના આધારે આપણે શરૂની મૂડી પહેલાં ગોતીએ. એના માટે આ રીતે આપણે મેળવી શકાય. શરૂની મૂડી બરાબર આખરની મૂડી વત્તા ઉપાડ માઇનસ નફો. આ શું કામ? કારણ કે આવી રીતના શું કામ? તો કે આપણે વાર્ષિક હિસાબ જ્યારે 11મા ધોરણમાં કરતા ત્યારે આપણને ખબર છે કે શરૂની મૂડીમાં નફો પ્લસ થતો અને મૂડી પર વ્યાજે પ્લસ થતું, ઉપાડ માઇનસ થતું. શરૂની મૂડીમાંથી ઉપાડવું થતું, માઇનસ થતું. પણ અહીંયા આપણને આખર મૂડી આપી છે. શરૂની મૂડી અહીંયા આપી હોત તો નફો પ્લસ થાત ને ઉપાડ માઇનસ થાત, પણ અહીંયા આખરની મૂડી આપી છે એટલે આખરની મૂડીમાંથી નફો માઇનસ થઈ જાય અને ઉપાડ થઈ જશે પ્લસ. તો આ રીતે આપણને શરૂની મૂડી મળશે. તો શરૂની મૂડી બરાબર આખરની મૂડી 96,000 વત્તા ઉપાડ 6000 માઇનસ નફો 9000. તો આ રીતે કરતાં આપણને આખરની મૂડીમાંથી મળશે શરૂની મૂડી. શરૂની મૂડી આપણને મળશે 93,000. આ આપણને શરૂની મૂડી મળી ગઈ. હવે શરૂની મૂડીના ઉપરથી આપણે મૂડી પર વ્યાજ ગોતી શકાય. તો મૂડી પર વ્યાજ બરાબર શરૂની મૂડી અને એના ટકાવારી. એટલે શરૂની મૂડી હતી 93,000 અને એના 8% આપણને કીધેલું છે, એટલે 8 ભાગ્યા કેટલા? 100. તો આપણને શરૂની મૂડી મળશે 7,440. આ આપણો જવાબ. આ ઉદાહરણ સિમ્પલ હતું કે જેની અંદર ફક્ત આપણે શરૂની મૂડી અને શરૂની મૂડી ઉપરથી આપણે વ્યાજ, મૂડી પરનું વ્યાજ ગણવાનું હતું. હવે આપણે જોઈએ 11મું ઉદાહરણ. આ આપણું આ પ્રકરણનું છેલ્લું ઉદાહરણ છે, કારણ કે જે આગળના ઉદાહરણ છે એ આ અભ્યાસક્રમમાં કે આપણે આ પ્રકરણમાંથી આવતા નથી, એટલે આપણે એ ઉદાહરણો નહીં જોઈશું. આપણે અહીંયા પહેલાં જોઈ લઈએ ઉદાહરણ નંબર 11. ઉદાહરણ 11 કે જેનેટ, અક્ષરા અને સપના સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી 3 લાખ આપી છે. કુલ મૂડી 3 લાખ આપેલી છે. પછી નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 1:1:1. આ 2 આપ્યું છે. તેમની મૂડીનું પ્રમાણ આપેલું છે 2:3:5. મૂડીનું પ્રમાણ 2:3:5 આપેલું છે. તો ભાગીદાર અક્ષરાને મૂડીના વ્યાજ સહિત 45,400 મળે. અક્ષરાને 45,400 વ્યાજ સહિત મળે છે. વ્યાજ પ્લસ
નફો મળે છે. તો અહીંયા પ્રશ્ન કીધો છે કે તો ભાગીદાર જેનેટ અને સપનાને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે. એટલે જેમ અક્ષરાને વ્યાજ પ્લસ નફો એટલે વ્યાજને નફો મળતા 45,400 મળ્યા, તો એમ જેનેટ અને સપનાને કેટલા મળશે એ આપણે મેળવવાનું છે. હવે એની માટે આપણે અહીંયા જોઈએ તો વિગત ત્રણે ત્રણ ભાગીદારના નામ એટલે જેનેટ, અક્ષરા અને સપના. આ આપણને 3 ભાગીદારો આપ્યા છે. હવે જો અહીંયા આપણને 2 પ્રમાણ આપ્યા છે. એક પ્રમાણ નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે અને બીજું આપેલું છે મૂડીનું પ્રમાણ. તો યાદ રાખી લેજો, નફો કે નુકસાન હશે એ નફા નુકસાનના પ્રમાણમાં વેચાશે અને મૂડી છે એ જ મૂડી પ્રમાણમાં વેચાય. મૂડીના પ્રમાણમાં કોઈ દિવસ નફો કે નુકસાન વેચાશે નહીં. એ યાદ રાખી લેવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલમાં આવું કરી બેસે છે કે ભાઈ નફા નુકસાનને પણ મૂડીના પ્રમાણમાં વેચે. એ કોઈ દિવસ એમાં વેચાતું નથી. ફક્ત મૂડીના પ્રમાણમાં મૂડી જ વેચાય, બીજું કાંઈ વેચાય નહીં. તો આપણને અહીંયા કુલ મૂડી 3 લાખ આપી છે. આ 3 લાખને પહેલાં આપણે વેચી દઈએ તો અહીંયા મૂડી 2/3/5 વેચતા આપણે 3 લાખ ગુણ્યા પેલું પ્રમાણ 2 એટલે 3 લાખ ગુણ્યા 2 ભાગ્યા કુલ ભાગ કેટલા થઈ જશે 10. એટલે 3 લાખ ગુણ્યા 2 ભાગ્યા 10 કરતાં જવાબ આપણે મૂડીનો જવાબ અહીંયા આવશે 60,000, અક્ષરાને 90,000 અને સપનાને 1,50,000 આપણને આ જવાબ મળશે. આ મૂડી આપણે વેચી કેટલી 3 લાખ જે મૂડી હતી એ 3 લાખ આપણે આમાં વેચી દીધી. હવે મૂડી પર વ્યાજ આપણે ગોતી લઈએ. મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ પ્રશ્નમાં કીધું જ છે 6%. 60,000ના 6% કરો એટલે તમને મૂડી પર વ્યાજ કેટલું મળે છે 3600. 90,000ના 6% કરો એટલે આપણને વ્યાજ મળે 5400 અને 90,000ના 1,50,000ના 6% કરો એટલે એનું વ્યાજ મળશે 9,000 રૂપિયા. તો આ રીતે પહેલાં મૂડી પર વ્યાજ લીધું. હવે જો મૂડી સહિતનો નફો એવું એક આપણે અહીંયા લખશું, મૂડી પર વ્યાજ સહિતનો નફો. આ આપણે એક અહીંયા બાકી રાખશું કારણ કે એ આપણે મેળવવાનું છે. બરાબર. હવે એની પછી નહીં, મૂડી પર વ્યાજ પહેલાંનો નફો એ આપણે બાકી રાખશું કારણ કે એ આપણે મેળવશું. હવે અહીંયા પછી લખી નાખીએ મૂડી પર વ્યાજ સહિતનો નફો. હવે જો મૂડી પર વ્યાજ સહિતનો નફો એકનો જ આપ્યો, અક્ષરાનો મૂડી પર વ્યાજ સહિતનો નફો 45,000 કેટલો આપ્યો 400 આપ્યો. હવે 45,400 જે કુલ રકમ એને મળે છે એ આપી, તો એમાંથી એનું વ્યાજ કેટલું છે 5,400. જો આમાંથી આ વ્યાજ આપણે બાદ કરી દઈએ તો એની રકમ મળશે 40,000 રૂપિયા. 45,400 એમાંથી કેટલા બાદ કરીએ 5,400 એટલે આપણને આ રકમ મળી. હવે આનો અર્થ થયો કે એનો નફો કેટલો છે 40,000 અને આપણને નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપેલું છે સરખું. મતલબ કે અક્ષરાને જેટલો નફો મળે છે એટલો જ નફો જેનેટને પણ મળે અને એટલો જ નફો કોને મળે સપનાને પણ મળે. એટલે અહીંયા જો જેનેટનો નફો પણ 40,000 થાય અને આ અક્ષરાનો નફો પણ સપનાનો નફો પણ કેટલો થાય 40,000. આને જેટલો નફો મળે એટલો જ મળે. હવે આપણને આ રકમ મળશે.
મૂડી પર વ્યાજ સહિતની રકમ ગોતવી હોય તો મૂડી પર વ્યાજ 3600 અને એનો નફો કેટલો 40,000, તો કુલ એની રકમ 43,600 થઈ જાય. આ રકમ આપણે ગોતવાની હતી કે ભાઈ મૂડી પર વ્યાજ સહિત જેનેટની રકમ કેટલી મળી 43,600 મળી, અને અહીંયા જોઈએ તો 49,000 મૂડી પર વ્યાજ સહિતની રકમ આપણને મળે. તો આ બે પ્રશ્નનો જવાબ આપણે મેળવવાનો તો એ આના આધારે મળ્યો. પહેલાં આપણે મૂડીને એના પ્રમાણમાં વેચી દીધું, પછી એના ઉપર મૂડી પર વ્યાજ ગોતી લીધું, અક્ષરાની રકમ આપીથી એમાંથી વ્યાજ બાદ કરતાં નફો ગોત્યો. નફો અહીંયા છે એટલો જ આ બીજાને આવે, શું કામ કે એનું સરખું જ પ્રમાણ છે એટલા માટે, અને એના આધારે આપણે મૂડી પર વ્યાજ સહિતની રકમ ગોતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 ઉદાહરણ સુધી આપણે જોયા. હવે આ જ ઉદાહરણ જેવા દાખલાઓ સ્વાધ્યાયમાં છે, એ દાખલાઓ આપણે આવતા લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. આજના લેક્ચર ઉપરથી તમારે હોમવર્ક આજે જેટલા ઉદાહરણ ગણ્યા 11 સુધી, 7 થી 11 સુધી, એ 7 થી 11 સુધીના બધા ઉદાહરણો તમારે 2 વાર હોમવર્કમાં લખવાના છે.